બહેનો કેમ છો? મજામાં ને? નહીં હો તો થઈ જશો. કેમ કે મારે તમને ટિપ્સ આપવાની છે. સરપ્રાઈઝ. મારી સવાર કેવી રીતના થાય છે એ તમને ખબર છે? ભાઈ બોલો. મારે છે ને સવારે ચા તૈયાર મળે છે. કેમ કે 50 વર્ષ થયા ને, હવે મને તૈયાર મળે છે. અમને 50 વર્ષની રાહ જોવી પડશે. પેશન્સ ઇઝ પેશન્સ. ભાઈ આ બધું આમ તો ગુલામી જ કહેવાય ને. વાઈફ કરતા પત્ની કરતા વહેલા ઉઠીને ચા બનાવીને વાઈફને પીવડાવવી એટલે બૈરાના ગુલામ. હું તો કહીશ આ ગુલામી નહીં પણ અન્ડરસ્ટેન્ડિંગ છે. એક્ઝેક્ટલી. અન્ડરસ્ટેન્ડિંગને આપણે ઇન્વર્ટેડ કોમામાં મૂકીએ છીએ. હવે આપણે એક સરસ મજાનું નાટક જોવા જઈ રહ્યા છીએ. અમે બેનના ગુલામ. યસ, અમે બૈરાના ગુલામ. જીતુબેન, ડોક્ટર મોનિકા, ફાલ્ગુની, રીના, પરેશાબેન ફ્રોમ તુલસીલેન્ડ માં. શિલ્પાબેન, તમારો નંબર આપજો ટિપ્સ લેવા માટે. મમ્મી મમ્મી શું છે પણ સવારના પોરમાં મમ્મી 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 શું કામ છે મમ્મીનું? સવારનું પગે લાગવાનું બાકી રહી ગયું છે. તો મને લાગી લે. હા તને શું કામ? કેમ મને પગે ના લગાય? મન્નુ, જો એ તારી મમ્મી છે તો હું પણ તારા બાળકની મમ્મી થઈ કે નહીં? બાળક પેલા થવા તો દે. મન્નુ, બાપ જ જ્યારે મમ્મી મમ્મી કર્યા કરે તો બાળક ક્યાંથી થાય? અને મન્નુ, આપણે મમ્મીજીને પેલું ધેટ કહેવાનું હતું એ યાદ છે ને? શું પેલું ધેટ? એટલે તને યાદ નથી? અરે આવતીકાલના ટુમોરો આપણે મારા ભાઈ ભાભી જોડે પિક્ચર જોવા જવાનું છે. એ મારે કહેવાનું છે? નહીં તો શું મારે કહેવાનું છે? પણ મારે શું કામ? કારણ કે મન્નુ, તું તો મમ્મીજીનો સ્પેશિયલી ખાસ છે ને. રાહુલભાઈ એટલે તો તને મોમબત્તી કહીને બોલાવે છે. મમ્મીની બત્તી, મન્નુ મોમબત્તી. આ રાહુલ મને મોમબત્તી કહીને બોલાવે છે. કુકર મૂક્યું છે. બંધ કરી હવે. હે ભગવાન, ક્યાં પરણી આ માણસને? માંડવામાં. ક્યાં નહીં, શું કામ પરણી? અરે બાપ રે, મારું કુકર. मधुसूदन भाई, जिंदगी जियो तो शान से जियो और हर पल जियो. પ્રત્યેક ક્ષણ એવી રીતે જીવો કે મર્યા પછી તમારી કબર પર ઉગેલું લીલું ઘાસ જોઈને દુશ્મન પણ બોલી ઉઠે. આને તો મર્યા પછી પણ લીલા લહેર છે. ઓકે, સાંજના ક્લબમાં મળીએ. ઓકે, બાય 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 બાય. સરકાર 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 ક્યાં છો? ना पाड़ी छे मैं कि सरकार सरकार कह के मेरी हड़पट में मत आना. ओके ओके आगे खसो, कॉफी का मग लो और हिचके पे बैठ के हिचकिया करो. ओके. गुरखा, वो बगीचे में आड़ा आवड़ा घास उगा है, उसको माप सर काट डालना. हाँ, वो थामले की बत्ती बदल डालना. पूरे बगीचे में जगमगाहट होना चाहिए. फुहारे में से पानी गिरना चाहिए. फर फर पूरे बगीचे में टीपे टीपा गिरना चाहिए. મન્નુ ક્યાં છો તમે? હા મમ્મી, આવ્યા. જો મન્નુ, કાલે તારા ભાઈને જોવા આવવાના છે. તમારા ગળામાં હાર્ટ એટેક આવે છે? તરત જોરથી ચીસ પડે કેમ વાત કરો છો? ના એટલે મમ્મીજી કાલે બોલને. હા મમ્મી, કાલે છે ને અમારે ઓલું શું છે કાલે? કઈ છે? કાલે અમારે જવાનું છે. શું છે? કાલે ગુરુવાર છે, સાઈ બાબાનો વાર. વહુ બેટા, અંદર જાવ અને આવતીકાલની તૈયારીમાં લાગો. હા મમ્મીજી, રાહુલભાઈને છોકરી વાળા જોવા આવવાના છે ને કાલે. હવે તને શું થયું? ડંખ માર્યો. ભાભી ભાભી કરસનભાઈ, તમે અહીં? હા કેમ? ભાભી તમારી પાસે એક 20 રૂપિયા છૂટા છે, રિક્ષાવાળાને આપવાના છે. આપો. હેલો
ખુશ. આ માણસને કે સમાન જેવું છે કે નહીં? તમે એને પૈસા શું કામ આપ્યા? અને તો ધક્કો મારીને બહાર કાઢવો જોઈએ. તમે પ્લીઝ અત્યારે શાંત થઈ જાઓ. રિતિકના પપ્પા આવે પહેલા આમને સમજાવી પટાવીને રવાના કરો. કર્યો રવાના કર્યો, માંડ પટાવ્યો રિક્ષાવાળાને. સાલા મુંબઈના રિક્ષાવાળા, એને રિક્ષાની પાછળ ઇંગ્લિશમાં કંઈક લખ્યું હતું, એટલે મેં એને આમ જ પૂછ્યું કે આ બધું શું લખ્યું છે? તો મને કે સેવ વોટર, સેવ પેટ્રોલ. એ આ કીધું ગાલાવાળાનો થામા, એ બધું અમેરિકાવાળા માટે, આપણા ગુજરાતીઓ માટે સેવ ઉસળ, સેવ ખમણ, સેવ ગાંઠિયા, સેવ ટમેટા. કરશનભાઈ, મારા ભાભીને સાથે ન લાવ્યા? તમારા ભાભીને તમારો સગ્ગો ભાઈ મારી હારે આમ જોઈ લે તો મને મારી ન નાખે. કરશનભાઈ, હું તમારા વાઈફ રાધા ભાભીની વાત કરું છું. અરે મારી બૈરી રાધાડીની તો વાત જ ના કરતા મારું માથું ફેરવી નાખ્યું જાણે. કે હમણાં 15 દિવસ પહેલા અચાનક મને કે તમને ઝાડ પર ચડતા આવડે છે? મેં કીધું ના. મને કે તમારા કરતા વાંદરો હારો કયો ફટાફટ ચડી જાય. મને એવું લાગી આવ્યું ભાભી, અઠવાડિયું પ્રેક્ટિસ કરી ઝાડ પર ચડવાની, અને ઝાડ પર ચડતા શીખી ગયો. અને પછી મેં એને કહું વાલી, હવે મને ઝાડ પર ચડતા આવડી ગયું છે. તો મને કીધું તમારા મને વાંદરામાં પછી ફરક હું મારી જિંદગી ખરાબ કરી નાખી છે. બાકી સરસ મજાની લાઈફ કોને કહેવાય તમને ખબર છે? કોને? જમવામાં રોજ ગુજરાતી થાળી હોય, 2 વારની કામ વાળી હોય, પાડોશણ સેજ નખરાળી હોય, ઘરમાં એક સાડી પણ હોય ને બૈરીનો ઉપલો માળ હાવ ખાલી હોય. એ તારો બકવાસ બંધ કર. ક્યારે જવાનું છે? એ પૂછે છે મુંબઈ ક્યારે આવ્યા? બસ હાલ્યો જ આવું છું. જો ભાભી વધારે આગ્રહ નહીં કરતા, 8 દિવસથી વધારે નહીં રોકાઈ શકું. 8 દિવસ? હા લે, આને માઠું લાગી ગયું. અરે જા ભાઈ, તું કે તો તારા માટે 2 દિવસ વધારે, 10 દિવસ બસ. તો હવે મહિનો તો નહીં રોકાવાય ને. તમારી કામ ધંધા હોય કે નહીં? નવરા બેઠા તારી જે. બહાર નીકળ, બહાર નીકળ. મેં તને ઘરની અંદર આવવાની ના પાડી હતી ને. તો હું ક્યાં આવ્યો છું? તો આજે તો દીકરાનો બાપ આવ્યો જ. વોટ? વાટ લાગી ગઈ. લેવલનો થઈને આવ્યો જ. એન્જિનિયર દીકરાનો બાપ. સમજ્યા મારા વાલા વેવાઈ? એટલે તું રિતિકનો બાપ છે? એની પાછળ નામ તો મારું જ લગાડે છે, બાકી તો રામ જાણે કાંઈ એની માં જાણે. તારા દીકરાનું તો કોઈ રતિલાલ હતું ને? લોકો અમેરિકા જઈને જગલામાંથી જેકી અને કન્યામાંથી કેની નથી થઈ જતા, એ જ રીતે મારો દીકરો ગામડામાંથી શહેરમાં આવીને રત્યામાંથી રિતિક થઈ ગયો. કઈ જાતના બરબાઈડી છો તે હે પ્રદીપ જાગીરદાર? તમારા ઘરમાં મહેમાનને બેસવાનું કહેવાનો રિવાજ છે કે નહીં? બેસો ને, બેસો કરશનભાઈ. મેં તો ન કહ્યું હોત તો એ બેસવાનો જ હતો ને. આપણને કઈ દીકરાના બાપ હોવાનું અભિમાન નહીં. આની મીંદડી કેમ વિયાઈ ગઈ? એટલે બોબડી કેમ બંધ થઈ ગઈ? એ તો હજી આઘાતમાંથી જ બહાર નથી આવ્યા. અરે શ્યોર તું જ રિતિકનો બાપ છે? આની પિન ત્યાં જ અટકી છે. હા, તારી દીકરી જેના ગળા ડૂબ પ્રેમમાં છે એ છોકરાનો બાપ. ભાભી મારા દીકરા માટે છે ને બહુ માગ, એટલા માગ. હમણાં થોડા દિવસ પહેલા એક છોકરીનું માગું આવ્યું હતું. શું છોકરી હતી ભાભી, જાણે રેટિયો છાપ તુવેરદાર. 12 માસ ભરવા લાયો. બાકી એક વાત તમને કહું, આ મારો રત્યો તો છે ને હમણાં પૈણું કરે છે, બાકી આજથી 2 વર્ષ પહેલા તો લગ્ન કરવાની ના જ પાડતો હતો. મને કહું જગતની બધી સ્ત્રીઓને નફરત કરું છું. મેં કીધું
એકવાર લગ્ન કરી લે પછી એક જ સ્ત્રીને નફરત કરતો થઈ જાય તો મને કે ના મારે પરણવું જ નથી, લગ્ન નહીં કરવાના ઘણા બધા ફાયદાઓ છે. મેં કીધું એમ શું ફાયદા? મને કે ફાયદો નંબર 1 આખો પલંગ સૂવા માટે મળે. ફાયદો નંબર 2 પલંગની બંને બાજુએથી ઉતરી શકાય. ફાયદો નંબર 3 પલંગ પર ગમે તેમ આરોટી શકાય. તો પછી લગ્ન કરવાની હા શું કામ પાડી? એ તો થોડા દિવસ પહેલા પલંગ પર આળોટા પડી ગયો એટલે મને કે બાજુમાં એકાદો સપોર્ટ હોય ને તો જરા હારું. અને સપોર્ટ ગોતીને કોનો ગોત્યો તો કે આની દીકરીનો એ કરશન દાસ. કરશન દાસ કહેવાનું. શું બોલ્યો તે તું? ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, પણ આજે ચકડું ફરી ગયું છે. આજે હું દીકરાનો બાપ એટલે રાજા ભોજ અને તું દીકરીનો બાપ એટલે ગંગુ તેલિયો. અચ્છા, એટલે આ બધું સંભળાવવા આવ્યો છે? છે નહીં છો, આવ્યા છો. માનથી બોલાવવાનું. દીકરાનો બાપ છું. કરશનદાસ બોલવાનો. શું બોલવાનું? રિપીટ કરો. વન્સ મોર કરો. કરશનદાસ. ગુડ બોય. ચાલો કરશન વેવાઈ, આરામ કરો, હજી બીજા મહેમાન પણ આવવાના છે. કમાલ છે, લોકોને આટલું પણ ઇંગ્લિશ નથી આવડતું. બોલો, નોનસેન્સ. શું થયું? માથું દુખે? ના. પેટમાં? ના. તો શું દુખે છે? મારું દિલ દુખે છે. દિલ. તારે દિલ છે? જો જાગૃતિ, તારે મને જેટલું ધમકાવો હોય ને હમણાં ધમકાવી લે, પછી મહેમાન આવવાના છે એની સામે નહીં ધમકાવતી. અને કાલે ઓલા કરશન અંકલે જે બબાલ કરી ને એટલે મમ્મી પપ્પાનો મૂડ પણ અપસેટ છે. ને ગઈકાલે તે જે બબાલ કરી છે ને એનાથી મારો મૂડ અપસેટ છે. એનું શું? તારાથી મમ્મી પપ્પા સામે બોલાતું નહોતું કે આપણે આજે પિક્ચર જોવા જવાનું છે? જાગૃતિ, એ તો સંજોગો એવા હતા કે હું કઈ બોલી જ ન શક્યો. એ તો તારો પ્રોબ્લેમ છે. જ્યાં બોલવાનું હોય છે ત્યાં તારું માઉથ શટિંગ થઈ જાય છે ને નથી બોલવાનું ત્યાં જ તું બળબડ કર્યા કરે છે. ગયા વખતે આપણો કુલ્લુ મનાલી જવાનો પ્લાન આ જ રીતે કેન્સલ થઈ ગયો ને થયું શું? પપ્પાજી રાહુલભાઈને યુરોપ ફરવા લઈ ગયા એટલે રાહુલભાઈ ત્યાં યુરોપમાં ફર કર્યા કરે અને તું ઓફિસમાં બેસીને કામ ને વર્ક કર્યા કરે. અરે મેં કજી લઉં છું. ના, મને એમ કે આપણા લગ્નને હવે 3 વર્ષ થઈ ગયા એટલે ગેરંટી પીરિયડ પૂરો. આ 3 વર્ષમાં તે એકે વાર મારું સાંભળીને લિસ્ટન કર્યું છે? કેમ ગઈકાલે તારું સાંભળીને લિસ્ટન ન કર્યું? તે કીધું એ જઈને નાઈ લે, નાઈને નીકળો, પાછો જઈને નાઈ આવ્યો. જોક્સ મારે છે? આજ પછી મારી ઉપર એક પણ ખરાબ જોક્સ માર્યો છે ને તો તને ડિવોર્સ આપીને છૂટાછેડા દઈ દઈશ, કહી દઉં છું. પ્રોમિસ? મનુ જાગૃતિ, તું કે કરે છે પછી કરતી નથી. હાઉ ડેર યુ! જાગૃતિ બહુ કેમ મનોજને ચીડાવો છો? શું થયું બેટા? પપ્પા, આને પિક્ચર જોવા જવું છે. ના, એટલે આણે આજે પિક્ચર જોવાનો પ્લાન બનાવ્યો હતો અને મમ્મી આજે છોકરી જોવાનો પ્લાન બનાવ્યો છે. એમાં આના પ્લાનનું સુરસુર્યું થઈ ગયું અને ક્યાંની એટમો મારા પર ફોડે છે. હા બેટા. પપ્પાજી, ક્વેશ્ચન કે સવાલ ખાલી પિક્ચર જોવાનો નથી. ક્વેશ્ચન અને આખા એટીટ્યુડ નો છે. આ કોઈ દિવસ કોઈની સામે મોઢું ખોલીને દલીલ કે આર્ગ્યુમેન્ટ કરી જ નથી શકતો. બધાયને ખુશખુશાલ અને હેપી રાખે છે એક મારા સિવાય. નહીં વો બેટા, નહીં. કેમ મનોજ?
બેટા એક વાતનું હંમેશા ધ્યાન રાખજે, જિંદગીમાં ગમે તેટલી સિદ્ધિઓ મેળવો, ગમે તેટલા ધન કીર્તિ કમાઓ, પણ પત્નીને ખુશ ન રાખી શકો તો બધું જ કર્યું કરો ધૂળ બરાબર છે. લર્ન આ તારા ફાધર પાસેથી કઈ શીખીને લર્ન કર. તમને માતાજી આવે છે તો આમ હિંચકા પર બેસીને ધૂળવા કેમ મંડો છો? તમારે પિક્ચર જોવા જવું છું, તમે ચિંતા નહીં કરો, મમ્મી અને મહેમાનને હું સંભાળી લઈશ, તમે પિક્ચર જોવા જાઓ. અરે પણ હમણાં કહેશે મારે પિક્ચર જોવા નથી જવું. જાઓ તમે પિક્ચર જોવા જાઓ. હા મારે નથી જવું. ના ના પપ્પાજી, મમ્મીજીને તો તમે સમજાવીને અન્ડરસ્ટેન્ડ કરાવી લેશો, પણ લોકોનું શું? લોકો તો એમ જ કહેશે ને કે લો છોકરીવાળા જોવા આવ્યા હતા તો એ જાગૃતિ તો હરક પદુડી થઈને પિક્ચર જોવા ગઈ, એટલે મૂર્ખામાં ખપાય તો જાગૃતિ કેમ? હા ના પપ્પાજી, મારે હવે મૂર્ખામાં નથી ખપાવું, એટલે હવે હું પિક્ચર જોવા નહીં જાઉં. ચાલ હવે સાડી પહેરવાની છે મારે મારે. એમાં મારું શું કામ છે? ઇસ્ત્રી કોણ કરશે? પપ્પા, ધીસ ઇઝ ટુ મચ. ઓફકોર્સ ધીસ ઇઝ ટુ મચ. તારી બૈરીની સાડીની તું ઇસ્ત્રી કરીશ? પપ્પા, ઇસ્ત્રી કરવાનો મને વાંધો જ નથી, વાંધો તો મને આ સ્ત્રીનો છે. આ સ્ત્રીને હું સમજી જ નથી શક્યો. કોઈ પુરુષ સ્ત્રીને નથી સમજી શક્યો. મેં સમજવાની કોશિશ પણ નહીં કરી. બેટા હું તને ગુરુ મંત્ર આપું છું, પત્નીની હામાં હા અને નામાં ના કરવાની. ગધેડા નામાં પણ હા જ કરવાની. એ બોલાવે એટલે તરત જ હાજર થઈ જવાનું. કહું છું સાંભળો છો? એ આવ્યો. પપ્પા, ગર્વથી કહો આપણે બૈરીના ગુલામ છીએ.